તેણે આ તબાહી મચાવી। અમરેલીના સાવરકુંડલામાં ધોધમાર વરસાદ ખાબક્યો। મેરિયાણીની ફૂલઝર નદીમાં ઘોડાપુર, ગોરાખડા, ખીચસલી, વીજપડી સહિતના જે ગામડાઓ છે ત્યાં ધોધમાર વરસાદ ખાબક્યો। સાવરકુંડલામાં 5 ઇંચ વરસાદ વરસ્યો। રાજુલામાં પણ 4 ઇંચ વરસાદ ખાબક્યો। સાવરકુંડલામાં 5 ઇંચ વરસાદ ખાબક્યો અને જ્યાં પણ તમે નજર કરશો ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યા છે। સ્થાનિક નદીઓ છલકાઈ છે, જેના કારણે લોકોને પારાવાર ખુશી થઈ રહી છે। ખેડૂતો ખાસ કરીને ખુશી વ્યક્ત કરી રહ્યા છે। વાવણી કરી હતી અને તેની માટે પાક માટે પાણીની જરૂરિયાત હતી, એવા સમયે મેઘરાજા મહેરબાન થયા છે। સાવરકુંડલામાં ધોધમાર વરસાદ ખાબક્યો। મેરિયાણીની ફૂલઝર નદીમાં ઘોડાપુરની સ્થિતિ નદી બે કાંઠે વહેતી નજરે પડી। જો આજ પ્રમાણે મેઘરાજા મહેરબાન રહેશે તો સારી એવી આવકના કારણે પાણીની સારી એવી આવકના કારણે આ વર્ષે ચોમાસું સારું રહેશે અને ખેડૂતોને ફાયદો થશે। આ તસવીરો આપ જોઈ રહ્યા છો અમરેલીની, જ્યાં બસ પાણીમાં ફસાઈ ગઈ। આ એકાએક જે વરસાદ વરસ્યો તેના કારણે બસ પાણીમાં ફસાવાની તસવીરો સામે આવી। લીલિયા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો। લીલિયાના ભોરીગડા ગામે એસટી બસ ફસાઈ। અમરેલીથી ગારિયાધાર બસ પાણીમાં ફસાઈ। ભોરીગડા ગામે બની રહેલા કોઝવેના કારણે ડાયવર્ઝન કાઢવામાં આવ્યો હતો। આ ડાયવર્ઝનમાં વરસાદી પાણી ભરાતા એસટી બસ પાણીમાં ફસાઈ ગઈ। તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે। અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ। રાજુલાના વાવેરામાં મુશળધાર વરસાદ ખાબક્યો। ઘાણો નદીમાં ઘોડાપુર આવતા ગામમાં આવવા જવાનો રસ્તો બંધ થયો। ઘાણો નદીમાં પૂર આવતા હનુમાનજી મંદિરે 2 લોકો ફસાયા। સ્થાનિક લોકો દ્વારા ફસાયેલા લોકોને બચાવ કામગીરી હાથ ધરાઈ। મેઘરાજાએ ચોમાસાની શરૂઆતમાં જ અમરેલી જિલ્લાને ઘમરોડી નાખ્યો। અમરેલી ગામમાં જળબંબાકારની સ્થિતિ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું। મુશળધાર વરસાદ ખાબકતા રસ્તા પાણી પાણી થયા। અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ શરૂ। અમરેલીના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો। અમરેલીના નાના માશિયાળા ગામ નજીક વૃક્ષ ધરાશાયી થયું। એસટી બસ પર વૃક્ષ પડતા થોડીવાર વાહન વ્યવહારને અસર પડી। અમરેલીથી ધારી હાઈવે પર ધોધમાર વરસાદ ખાબક્યો। અમરેલીથી ધારી રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા। દેવરાજીયા માણીલા રોડ પર ખેતરોના પાણી રોડ પર આવતા રોડ પાણી પાણી થઈ ગયો। અમરેલીના ગ્રામ્ય પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। મહુવા પંથકમાં સતત પડેલ ધોધમાર વરસાદના કારણે માલણ ડેમ ઓવરફ્લો થયો। ભાવનગર જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યના અનેક પંથકોમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને નદીઓમાં ઘોડાપુર આવ્યાની સ્થિતિ પણ સર્જાઈ છે। કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા। કેટલાક ગામોમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે અને લોકોને નદીના પટ પર અવરજવર ન કરવા માટે તંત્રએ અપીલ કરી છે। માલણ ડેમ ઓવરફ્લો થયો છે, તેના દ્રશ્યો જુઓ। કઈ રીતે નવા નીરની આવક થઈ છે, જેના કારણે માલણ ડેમમાં જળસ્તર વધ્યું છે। મહુવા પંથકમાં જે ધોધમાર વરસાદ ખાબક્યો છે તેની જ આ અસરો વર્તાઈ છે। સારો એવો વરસાદ થતાં ખેડૂતો અને ધરતીપુત્રો ખૂબ જ ખુશી વ્યક્ત કરી રહ્યા છે। તેમને ચિંતા હતી કે આ વર્ષે ચોમાસું ક્યારે આવશે, કારણ કે વહેલું ચોમાસું દેશમાં બેસી ગયું, પરંતુ ગુજરાતમાં કાગડોળે રાહ જોવાતી હતી। અંતે એ રાહ પર પૂર્ણવિરામ, કારણ કે ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે અને માલણ ડેમની આ સ્થિતિ કે ડેમ ઓવરફ્લો થયો છે। ભાવનગરના મહુવામાં ચોંકાવનારા દ્રશ્યો। મહુવામાં ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટના દ્રશ્યો જુઓ। શોર્ટ સર્કિટ થતાં આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો। મહત્વનું છે કે ભાવનગર શહેર સહિત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। જિલ્લાના મહુવા તાલુકામાં વહેલી સવારથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદી માહોલમાં જનતા પ્લોટ નજીક ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટ થતાં અફરાતફરી મચી ગઈ હતી। ચોમાસાના પ્રારંભથી જ ભાવનગરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી। સવારથી જ વરસાદી માહોલ હતો। બપોર બાદ ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોને વરસાદે ઘમરોડ્યા। કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી। મોન્સૂનની કામગીરીનો વરવો નમૂનો ભાવનગરમાં જોવા મળશે। હાલ ચોમાસાએ દસ્તક દીધી છે, ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં વોટરસમાં પાણી ક્ષેત્રે ભરાયેલા સામે આવે છે। તંત્ર દ્વારા લાખો રૂપિયાના દર વર્ષે ખર્ચ કરવામાં આવે છે, પરંતુ
પ્રજાને જ્યાં ને ત્યાં હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે. શહેરનો પોસ્ટ વિસ્તાર છે, આતાભાઈ ચોકનો વિસ્તાર છે, ત્યાં પણ વોટરસમાં પાણી છે તે ભરાયેલા જોવા મળે છે. ત્યારે ચોક્કસ કહી શકાય કે છેલ્લા 24 કલાકમાં શહેર સહિત જિલ્લામાં જે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે તે એન્ટ્રી લઈને અને મહાનગરપાલિકા અને નગરપાલિકાની તમામ પોલો છે તે ખોલી નાખી છે. નીતિન ગોયલ, ન્યૂઝ 18, ભાવનગર. ભાવનગરના તલગાજરડા ગામે ફસાયેલા તમામ બાળકોનું રેસ્ક્યુ કરી લેવાયું છે. મોડર્ન સ્કૂલના 50 જેટલા બાળકો ફસાયા હતા. ફાયર વિભાગની ટીમ બોટ સાથે રેસ્ક્યુ માટે પહોંચી હતી. મામલતદાર સહિતના અધિકારીઓ રેસ્ક્યુમાં જોડાયા હતા. મોડર્ન સ્કૂલના 50 જેટલા બાળકો ફસાયા હતા. મામલતદાર સહિતની ટીમ રેસ્ક્યુમાં જોડાઈ હતી. વાલીઓના જીવ તાળવે ચોંટ્યા હતા, કારણ કે એકાએક વરસાદ વરસ્યો, જે બાદ બાળકો આ વરસાદના પાણીમાં ફસાઈ ગયા હતા. જોકે તાત્કાલિક જ વહીવટી તંત્રએ મોરચો માંડ્યો અને ફાયર વિભાગની ટીમ અહીં બોટ સાથે પહોંચી. ત્યારબાદ એક બાદ એક બાળકોને બહાર કાઢવામાં આવ્યા, તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. પ્રથમ વરસાદે જ પૂરની સ્થિતિ છે, એટલે તલગાજરડામાં લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો છે, કારણ કે આવી રીતે શાળાએ જાય બાળકો અને ફરી વરસાદ આવે તો મુશ્કેલીનો સામનો બાળકોએ કરવો પડશે. પ્રથમ વરસાદમાં જ પૂરની સ્થિતિ સર્જાઈ. બાળકો જ્યાં ઊભા છે ત્યાં છાતીસમા પાણી ભરાયેલા છે. પાલીતાણા પંથકમાં વરસાદી માહોલ છવાયો છે. તળેટી રોડ પર વૃક્ષ ધરાશાયી થયાના સમાચાર છે. નાગનાથ